નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપની સાથે હું છું ઝરણા સોની અને સૌથી પહેલા તેમાં વાત કરવાની છે હવામાનની। તો ગુજરાતમાં ગરમી હવે અસહ્ય બની રહી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવનો ખતરો યથાવત છે। હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી કાળઝાળ ગરમીની આગાહી કરી છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તો અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ ગુજરાત અને દેશમાં ચોમાસાને લઈને પણ ચિંતાજનક અનુમાન સામે આવ્યું છે। હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પહોંચે તેવી શક્યતા છે। જોઈએ ગરમી, હીટવેવ અને ચોમાસાને લઈને આ ખાસ અહેવાલ। ગુજરાતમાં હજી 48 કલાક કાળઝાળ ગરમીનો કહેર। કચ્છ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ। 41 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન। ગુજરાતમાં ચોમાસું 8 દિવસ મોડું પહોંચે તેવી શક્યતા। દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ। હજુ 48 કલાક અગન વર્ષાના અહેવાલ છે, જ્યાં ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર યથાવત રહ્યો છે। હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, એટલે કે લોકો હજુ 2 દિવસ સુધી ગરમીથી ત્રાહિમામ પુકારશે। રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી જવાની શક્યતા છે। કચ્છ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં તીવ્ર હીટવેવની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું। એ સિવાય અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 14 મેના રોજ પણ આ જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે। आइसोलेटेड प्लेसेस में जो तापमान है, अधिकतम तापमान है 41 टू 45 डिग्री सेंटीग्रेड आसपास रहने का संभावना रहेगा अगले 2 दिन। और हीटवेव का वार्निंग दिया गया है डे 1, डे 2, डे 1, डे 2 में 13 और 14 मई को। इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है। इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ौदा के लिए दिया गया है। ખાસ કરીને હીટવેવથી સાવધાન રહેજો। હવામાન વિભાગે લોકોને સતત હાઇડ્રેટ રહેવાની સલાહ આપી છે। તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવું જરૂરી છે। લીંબુ પાણી, છાશ, ORS અને નારિયેળ પાણી લેવું વધારે હિતાવહ છે। આ ઉપરાંત તડકામાં બહાર નીકળતી વખતે ટોપી, છત્રી અને સનગ્લાસીસનો ઉપયોગ કરવાની અપીલ કરાય છે। ગુજરાતમાં મોડું ચોમાસું, જ્યાં હવામાન નિષ્ણાંતના અનુમાન અનુસાર આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય સમય કરતાં 8 દિવસ મોડું પહોંચે તેવી શક્યતા છે। 15 જૂનને બદલે 23 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં બેસી શકે છે। 1 જુલાઈ સુધી સમગ્ર રાજ્યને ચોમાસું આવરી લેશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે। સાથે જ રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। अभी साउथ वेस्ट मानसून की ये स्थिति है, जो कंडीशंस फेवरेबल हुआ है, जो हमारा साउथ बे ऑफ बंगाल, अंडमान सी, अंडमान और निकोबार आइलैंड में 16 मई को लगभग 16 मई को टच करने का संभावना रहेगा, जिसका नॉर्मल डेट है 18 मई। और केरला में नॉर्मल डेट्स है 1 जून, और हमारा जो गुजरात रीजन में ये तो 15 जून होता है, नॉर्मल डेट्स ऑफ ऑनसेट होता है। દેશમાં વરસાદ અને વાવાઝોડાનો ડબલ એટેક। એક તરફ ગુજરાત સહિત પશ્ચિમ ભારત ગરમીથી બફાઈ રહ્યું છે। રાજસ્થાનમાં પણ ગરમીનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે। 48 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ તાપમાનનો પારો અહીં જોવા મળી રહ્યો છે, જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે। ખાસ કરીને યુપી, બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલમાં વરસાદ અને તેજ પવનનું એલર્ટ છે। દક્ષિણ ભારતમાં 14 થી 17 મે દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। વહેલું ચોમાસું દેશ માટે એક શુભ સંકેત છે અને ખાસ કરીને કેરળમાં ચોમાસું વહેલું બેસી શકે છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વખતે કેરળમાં સામાન્ય સમય પહેલા દસ્તક આપી શકે છે।
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આંદોમાન નિકોબાર અને દક્ષિણ ભારતના વરસાદી વિસ્તારોમાં ગતિવિધિઓ વધી રહી છે અને ગુજરાત હાલ ડબલ ચિંતાનો સામનો કરી રહ્યું છે. એક તરફ અસહ્ય ગરમી લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહી છે, બે તરફ મોડા અને ઓછા ચોમાસાની આશંકાએ ખેડૂતોની ચિંતા વધારી છે. હવે સૌની નજર આગામી થોડા દિવસોમાં હવામાન પર ટકેલી રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.